બરોબર. રામ રામ દોસ્તો, આજે આપણી સાથે છે એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અને તેઓ ખેતી માટેનું ટ્રેનિંગ પણ ચલાવે છે. કોઈને માર્ગદર્શન જોતું હોય, આજે આપણે એમની પાસેથી બધું જાણકારી લઈએ કે કઈ રીતનું એમનું તંત્ર ચાલે છે. તો પહેલા તમે તમારો થોડોક પરિચય આપી દો ને. ચંદ્રેશભાઈ પટેલ, રાજકોટ, થોરાડા, શ્રી ધરતી પ્રાકૃતિક મોડેલ ફાર્મ રાજકોટ. અને બીજી ગૌશાળા પણ અમે સાઈડમાં ચલાવી છીએ, જ્યાં 2300 આંધળી અપંગ બીમાર ગાયો છે. પણ એમાંય ગૌમૂત્ર ને આત્મનિર્ભર ગાય કેવી રીતે થાય, આત્મનિર્ભર ગામ કેવી રીતે થાય, અને પર્યાવરણ કેવી રીતે બચે, અને આપણો દેશ સોનાની ચીડિયા કેવી રીતે થાય. અને હંધાઈથી વધારે પ્રયત્ન એ કરી છે ખેડૂતો પોતે આત્મનિર્ભર કેવી રીતે થાય, એ અમારા કાયમી પ્રયત્ન છે. એટલે એના માટે પ્રયત્ન કરતા હોય છે. રાજકોટની બાજુમાં થોરાડા આવે છે, જૂનું થોરાડા હાજી ડેમ પાસે. અહીંયા આપણું ફાર્મ આવેલ છે, અહીંયા આપણે સ્કૂલ ખેડૂતો માટે બનાવેલ છે. ખેડૂતોને વિનામૂલ્યે અહીંયા આપણે શીખડાવીએ છીએ કે કાયમી ખેડૂતોને આવક કેવી રીતે થાય ઓછા ખર્ચે. એ અમારો પ્રયત્ન છે. ઓકે, તો ગાય આધારિત છે, તમારું કયું મોડલ છે? આમ ગાય આધારિત ખેતી, કુદરતી ખેતી. અને આમાં તમે શેની ટ્રેનિંગ આપો છો અને કેટલા દિવસનું હોય? એમાં એક દિવસ આવે 5 કલાક, એટલે આખું પેલા તો ફાર્મ બતાવે. ખેડૂતના શેઠે વૃક્ષો વાવવાના પેલા ખેડૂતને આપણે શીખડાવી છે કે ભાઈ તમે બીજું કઈ ના કરો તો કઈ નહીં, જે કરતા હોય ખેતી ચાલુ રાખો. તમે પેસ્ટિસાઇડ વાળી કરતા હોય કે બીજી જે તમે કરતા હોય એ ચાલુ રાખવાની. તમારે ખેતરના શેઠે પેલા વૃક્ષો વાવી દેવાના, 15 ફૂટના છેટે બોર્ડરે, શેઠાથી 2 ફૂટ અંદરના ભાગમાં. એમાં ફરતી ડીપ ફીટ જે 15 ફૂટના છેટે તમારે જે વાવવા હોય આપણે ફળા વાવી દેવાના. એટલે પછી 15 ફૂટના વચ્ચે પાછી કેળ વાવવાની, અડધામાં સરગવો વાવી દેવાનો. એટલે 8 થી 10 મહિનામાં આપણને ખેડૂતને આવક આપે. ઓલા જે ફળા વૃક્ષો જે આપણે વાવ્યા છે ફરતા 15 ફૂટના છેટે, એ 3 વર્ષે રનિંગ આપણને ખેડૂતને આવક આપે. પણ 3 વર્ષ તો પછી ખેડૂતને ખાવું શું? 4-6 મહિનામાં કઈક આવક તો જોઈએ ને ખેડૂતને. બરોબર. તો પછી છેટે ફરતા આપણે જે બોર્ડરો અહીંયા વૃક્ષો વરાવી છીએ, અને માણસોની ખેતીમાં કાયમી સમસ્યા છે, તો એના માટે આપણે એને ડીપ ફીટ કરવાનું કહે છે. ડીપ એટલે કે ખેતરે વાડીએ ગયા, મોટર ચાલુ કરી, એટલે એ ફરતા શેઠે પાણી પી લે ઝાડવા એમનો, વગર માણસે ટૂંકમાં ડીપ થી પીવાઈ જાય. 4-5 દી એકવાર આપણે આટો મારી એટલે પી જાય એમણે. એટલે વૃક્ષો તમારે 2-3 વર્ષમાં આવકનું સાધન થઈ જાય કાયમી. અને પછી એ જે 15 ફૂટની જગ્યા છે એમાં વચ્ચે 7 ફૂટે આપણે 7.5 ફૂટે આપણે કા પોપૈયા નાખી શકીએ વચ્ચે, અથવા સરગવો નાખી લગી, અને કા કેર નાખી લગી. 3 વસ્તુ એવી છે કે 8-10 મહિનામાં આપણને આવક આપી શકે. પછી એની બેની વચ્ચે જે જગ્યા વધે 7.5 ફૂટ બે સાઈડ, એમાં આપણે શાકભાજી 2 વર્ષ સુધી કરી શકીએ. એટલે એ પેસ્ટિસાઇડ વગરના શાકભાજી થાય. તો શહેરમાં રહેતા હોય, નજીક શહેર હોય આપણે, તો અહીંયા આપણે 15-20 કુટુંબ બાંધી લેવાના એવા કે ભાઈ દર મહિને અમે તમને 5-7 જાતના શાકભાજી આપશું. બરોબર. રનિંગ 5 વ્યક્તિ એક ઘરમાં રહેતા હોય ને, તો 3,000 થી 4,000 રૂપિયાનું શાકભાજી થતું હોય છે. તો ખેડૂત છે એ આવા 20 ઘર બાંધી લે, દરરોજ શાકભાજી ઉતરવાના અથવા એકાત્રા ઉતરવાના કે ભાઈ તમને હું 5 થી 7 જાતનું શાકભાજી આપીશ, અને દવા વગરનું છે મારી પાસે, આટલું આપીશ તમને અંદાજિત રોજનું. એકાત્રા કિલો આપીશ એટલે 500 ગ્રામ થયો, અથવા એકાત્રા 1.5 કિલો છે તમે નક્કી કરો. એ પ્રમાણે 3,000 અથવા 4,000 નક્કી કરવા. તો 20 ખેડૂત કરી તો મહિને ખેડૂતને શેઢામાંથી ઇન્કમ 80,000 રૂપિયાની થાય. અચ્છા, મહિને જે શાકભાજી છે એમાં ફરતી બોર્ડર હતી. આ બધું કોઈને થયું છે કે ખાલી તમારે? આ તો બધા એવું કે મારા ખેતરે છે, મારિયા છે એટલે જો તમને કહું છું, મારિયા છે એટલે જો તમને કહું છું. તમે આ મોડેલ ઉપર ઓલરેડી કામ કરી લીધું છે ને તમે આટલી આવક ચાલુ કરી નાખી? અત્યારે જે છે જ બોલો, એટલે જ મેં સ્કૂલ કરી. મારી જમીન ટંકારા બાજુમાં છે સાહેબ, 30 વીઘા મારું વતન છે, અહીંયા છે બરોબર. પણ અહીંયા હું રોજ જઈ ના લગું, નો ખેડૂતને સમજાવી શકું અહીંયા રોજ છે. બરોબર. અમે પેલા ગૌશાળા, કિસાન ગૌશાળા પ્રાકૃતિક ખેતીની શિબિર અહીંથી 20-25 વર્ષથી સમજાવતા હતા ખેડૂતને. તો ખેડૂતને અમે કહીએ તો તમારે ત્યાં વાતો કરવી, આટલી ગાયો છે ને આટલું છે ને વાતો કરી, તમે એકવાર ખેતી કરી જો તમને ખબર પડે. તો કરી જો તમારે બતાવ કેવી રીતે ખેડૂતોને કાં હું લાઈવ કરતો જો ને કાં બાજુમાં મારી પાસે જગ્યા હોય તો બતાવી લખું ને. અહીંયાથી 50 કિલોમીટર છે, ત્યાં રોજ જઈ ના લખું. અહીંયા જમીન વેચાતી લીધી, વેચાતી લઈને ફાર્મ તૈયાર કર્યું, અહીંયા સ્કૂલ કરી, અત્યારે કામ પૂરું થઈ ગયું છે. અત્યારે ખેડૂતો ગયા વર્ષે લગભગ ઓછામાં ઓછા 3,000 ખેડૂત આખા વર્ષમાં
સ્પેશિયલ મુલાકાત લેવા હતા. જોવા માટે તો ઘણા આવ્યા હતા, તો ગયા વર્ષે મુલાકાત માટે આવ્યા હતા. એમાંથી 200 જણા ઉપર એ દિશામાં કામ કરવાનું ચાલુ કર્યું છે. બરોબર. 200 જણાએ. અને આ વર્ષે હવે જેવો વરસાદ આવે તરત પાછું ચાલુ કરશું અમે, કે ભાઈ આ રીતે વૃક્ષો વાવવા. અને ચોમાસા દરમિયાન, ચોમાસાથી દિવાળી લગીમાં 10 શિબિરિયા કરશું. એક શિબિરમાં 500 માણસ બોલાવી છે આપણે. એક ગામમાંથી 2, 4, 5 જણા જેવા લોકોને રસ હોય ને. એટલે અત્યારે એક ફરતે બોર્ડરે મેં વૃક્ષો વાવેલા છે, અને એક બાજુ 1.5 વીઘાનું મારા ત્રાસ વધારાની જગ્યા, કેમ છે આપણે ત્રાસ હોય, એક બાજુ 1.5 વીઘો છે, એક બાજુ 1.5 વીઘો છે, બેમાં આપણે બાગાયત કર્યું છે. અને એની વચ્ચે હું શાકભાજી કરું છું. છે જ્યાં જોવું, જેને જોવું હોય ને, લાઈવ છે દવા વગરનું, હાવ 100%. એટલે અને બીજું કે પ્રાકૃતિક ખેતી કેને કરવી, ખાસ એકની બીજી વાત છે. પ્રાકૃતિક ખેતી છે આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે પોતે માર્કેટિંગ કરી શકતા અને એને અત્યારે કરે, અથવા માર્કેટિંગ વાળા કોઈ વ્યક્તિ અત્યારે ઉભા કરવા પડે તો કરાય. નકર માલ વેચી ન લાગે, અથવા એના કઈ કોન્ટેક્ટ શેરના લોકો આરે ન હોય, અથવા ગ્રુપ ન હોય, તો પાછું પ્રાકૃતિક ખેતી એને પાછી અઘરી પડે. ચંદ્રેશભાઈ, જે મેઇન માર્કેટિંગ ખાસ મહત્વનું છે પ્રાકૃતિક ખેતી. હા ચંદ્રેશભાઈ, હું એવું સમજવા માંગુ બોલો, છું બોલો. કે આપણે જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વધશું અને વર્ષોથી આપણે પેસ્ટિસાઇડ, એવા બધા મોટા મોંઘા બિયારણ કે બીટી કોટન કે એવા મોટી દવા કે હેવી 4000 લીટર કે એવી વાપરીએ, તો એ વાપરતા હોય લગભગ 10 કે 20 વર્ષથી, તો આપણે તમે જે કીધું કે પ્રાકૃતિક ખેતી આપણે આ વર્ષથી શરૂ કરીએ, તો એના માટે શું કરી શકીએ આપણે? સીધું તમારે કરવું હોય તો એમાં બીજું કઈ છે જ નહીં, નવીન કઈ છે નહીં એમાં. પેલા તો તમારે આ વર્ષે ધારો કે કરવી છે, તો પ્રાકૃતિક ખેતી પહેલા તમારે જે બીજ વાવવાના હોય છે એ બીજને બીજ સંસ્કાર તમારે કરવાના છે. બીજામૃત જેને કહીએ, બીજ સંસ્કાર કરીને પછી વાવી દેવાનું છે આપણે. અને વાવી અને પછી એમાં ઘનજીવામૃત જે આવે છે એ પાઈ દેવાનું હારે, અથવા છંટકાવ કરવાનો ઘનજીવામૃત, સૂકું ટૂંકમાં પાવડર ફોર્મ જે છાણ આવે એ. અને પછી જે આપણે જ્યારે આપણે વાવેતર કરીએ ને હારે દવા બનાવી નાખવાની આપણે. પછી રાહ જોઈ તો આમાં ફેરવું નથી થતું. ધારો કે અત્યારે આપણે મગફળી વાવી દીધી, તો મગફળી વાવી ને તો પછી બીજેથી નવરા થાય ને દવા બનાવી નાખવાની તરત જ. દવા એટલે કે માર્કેટિંગ યાર્ડ આપણે જ્યાં નજીક પડતું હોય ને, માર્કેટ શાક બકાલાની, ત્યાં વ્યૂ જવાનું. પછી ત્યાં ઓલી સુરતી મરચી હોય ને, સુરતી મરચી તીખી, એ રેકડી વાળા હોય ફેંકી દે. ખરાબ થઈ ગયો ને, કારી પડી ગયો, જબલા ભર્યા હોય ને, એટલે અમુક જબલા 2 દી પડ્યું રહ્યું એટલે ખરાબ થઈ જાય, કારી પડી જાય, એટલે એવી મરચી ફેંકી દેતા હોય વેપારી લોકો. પછી યાર્ડમાં ઓલું લસણ ખરાબ ગંધાઈ ગયેલું હોય, કરી ગંધાઈ ગયો, કરી નબળી પડી ગયો, એ ફેંકી દે. એ લસણ લઈ લેવાનું. પછી ખરાબ ડુંગળી લઈ લેવાની, યાર્ડમાંથી ફેંકી દીધેલી. 3 આઈટમ તમને યાર્ડમાં ફેંકી દીધેલી, મફત મળી ગઈ. પછી લીંબુ ઓલા હુકાઈ ગયેલા ને કારા હોય લઈ લેવાના. પછી આપણે રસ્તામાં હાલતા થયેલા આંકડો મળી જાય, ગમે ત્યાં તમને ઈચ્છા પડે હાથ નાખો અહીંયા. લીમડો મળી જાય, હાથ નાખો અહીંયા. કરણના પાન મળી જાય, ધતુરો મળી જાય, કરણના પાન મળી જાય, સીતાફળ, જે કરવી વસ્તુ હોય તમામ વસ્તુ આપણને મળી જાય. એ બધા 10 જાતની વસ્તુ, 12 હોય તો વાંધો નહીં, 15 હોય તો વાંધો નહીં, 8 હોય તો વાંધો નહીં. આમાંથી એ બધી વસ્તુ આપણે એક બેરલમાં નાખી દેવાની, અને સામે ગૌમૂત્ર નાખી દેવાનું આપણે બુડીને એટલું. પછી રોજ એને 3 વાર હલાવી નાખવાનું. 10 દિવસે એ કડવું ઝેર થઈ જાય. એમાં એકય વસ્તુના મેં પૈસા નથી આપ્યા, તમને મેં કીધું એના શેના સાંભળો, આપ્યા ક્યાંય? બધાને ખબર પડે છે પૈસા દેવાના નથી. ગૌમૂત્ર આપણે આપી પાસે ગાય ન હોય તો કોકની ઘરે ગાય હોય, સવારે 5 વાગે જવાય ડોલ લઈને, કઈ નાનો પડે, મફત લેવા દે આપણને, લેવા દઈએ તો ત્યાર માગી ભાઈ મને ગૌમૂત્ર દે, તો પૈસા દેવા પડે આપણે. પણ તમે સવારે એની ઘરે 5 વાગે બે જાવ કે ભાઈ હું અહીંથી ગૌમૂત્ર લઈશ, તો તમારી પાસે પૈસા કોઈ નહીં માગે. હમણાં એમ તમે કયો એ મને 5 લીટર ગૌમૂત્ર જે ઓર્ડર કરો તો તમે સેટ થઈ ગયા કહો, તો પૈસા તમારે દેવા પડે. એટલે હા, ગૌમૂત્ર મફત તમારે આવી ગયું, આ બધી વસ્તુ મફત આવી, દવા બની ગઈ. બિયારણ મારે હામા વર્ષનું રાખું છું. અત્યારે મારે મગફળી હમણાં વાવવી છે, બરોબર, તો મારે ગયા વર્ષનું મારી પાસે બિયારણ પડ્યું છે. બરોબર, બિયારણ પડ્યું છે એટલે મારે સીધું હવે વાવી જ દેવાનું છે. અને આમાં એક નિંદામણનો મુખ્ય પ્રશ્ન હોય છે, પણ અમે શું કરીએ કે એકાદ વરસાદ થવા દઈએ, પછી એક વરસાદ થાય ને એટલે 50% નિંદામણ આપણું નીકળી જાય. પછી બળદથી બેલી હાંકી નાખી 2-3 વાર, એટલે બેલી 2-3 વાર હાલી જાય. મોકો જોતા જ્યાં વરસાદે ખરા દીધેલ તરત બેલી હાંકી નાખી. કોઈની રાહ નહીં જોવાની. જો રાહ જોઈ તો પાછો વરસાદ પાછું ખડ જામી જાય. પ્રાકૃતિક ખેતીમાં નિંદામણનો એક પ્રશ્ન મેઇન છે.
જી જી એટલે દવા તમે છંટકાવ કરી ન શકો. એટલે તાત્કાલિક જેવું થોડોક ખરાર થાય એટલે બેલી હાંકી નાખવાનું, એટલે બે દીમાં વચ્ચેનો ખડ ઉકાઈ જાય. પછી મગફળી નજીકનું અથવા જે તમારો પાક હોય નજીકનું ખડ જ લેવું પડે. પછી આ ફળ ફળાવવાની જે શાકભાજી કરતા એમાં તો આચ્છાદન કરી નાખો એટલે બહુ નિંદામણ ન થાય. આચ્છાદન કરી નાખીને આપણે બધું કચરો પાથરી દઈએ એટલે કચરો તમે પાથરી દો એટલે ભેજે વધારે રહે ને પાણી ઓછું જોઈએ. એટલે ઓછું પાણી જોઈએ તો પર્યાવરણને ફાયદો. તમે દવા તમે છંટકાવ કરો તો એ પર્યાવરણને નુકસાન, તમને નુકસાન. શાકભાજી જે તમે વાવો છો એની માથે ચાડો એને નુકસાન, આપણી પૃથ્વીને નુકસાન. પછી ધારો કે ડેમની નજીકનું કે ગમિયાનું ખેતર છે, તમે અત્યારે પાકમાં છાંટ્યું લઈ ગયું તો જમીનમાં જ બધું એ મારા ખેતરમાં જ બધું પેસ્ટિસાઇડ પડ્યું છે ને. જેવો વરસાદ થાય બધું પાણી સીધું ડેમમાં જવાનું છે. સીધું આપણે પાણી પીશું. પછી કેન્સર અત્યારે આપણે હું એવું માનું છું કે ડેમનું પાણી પીવા લાયક મારી દ્રષ્ટિએ નથી. અત્યારે રિપોર્ટ કરાવો તો સરકારી રિપોર્ટ કરાય ને આપણે, એટલે આજુબાજુમાં ફેક્ટરી બની હોય, નદી હોય, કારખાના હોય, એ તો થોડું ઘણું હોય જ છે, તો દેખાય છે. પણ જે આ તમને દેખાય ને, ખેડૂતે ધારો કે આખો વર્ષ આપણે દવા છાંટી હોય તો એ દવા છાંટવાની તો ખેતરમાં જ નહીં તો એ વરસાદ થયો એટલે ભીની થઈ માટીનું પાણી ડોરવાળું ક્યાં જશે? ડેમમાં. તમે ગમે એટલું ઓર્ગેનિક બકાલું ખાવ તો તમને પાણી તો કેન્સર વાળું જ આવવાનું છે ને. તો એ આપણે એક તો મેઇન મુખ્ય હું તો એવું માનું છું કે જે લોકો અત્યારે ગામડામાં રહીએ છે, જેની પાસે સગવડ છે એ વરસાદનું પાણી ભેરું કરે. મારે ફાર્મમાં પેલું મેં મુરતી પગથિયું કર્યું છે, વાડી હોલ આખો બનાવ્યો છે ને, તો મારે જગ્યા એ કઠણ ફૂલ છે. 1 ફૂટ જ ઉપર મોરામતી છે જગ્યા મેં આપણે સ્કૂલ બનાવી. હા, બાકી પથ્થર હતો, પ્યોર પથ્થર. બરોબર. 5 દિવસ અહીંયા ઓલું બેકર વાળું જેસીબી હલાવ્યું. 5 દિવસ 60,000 રૂપિયા મારી ટાંકો ખોદવાની ખાલી મજૂરી થઈ. તોય મેં એ મહેનત કરી કે ભાઈ ટાંકો અત્યારે પેલા જમીનમાં કરી લઈ, પછી ઈ બિલ્ડિંગ નું પાણી એમાં વહી જાય વરસાદનું. ડેમ મારે તો નગર બાજુમાં જ છે, 1000 ફૂટ ડેમ બાજુમાં છે, પાણી ડેમનું પાણી છે. અને મારે જે પાણી અત્યારે બોરમાં એમાં છે એ પ્યોર નેચરલ મીઠું છે. પણ તોય મેં કીધું આપણે વરસાદનું પાણી પીએલ માથાકૂટ નહીં. બરોબર છે. એટલે પગથિયું પહેલાથી આપણે લેશું એટલે પેલું તો આત્મનિર્ભર થઈ જાય. વરસાદનું પાણી તો આપણે મફત મળે છે, મફત ખાલી ભેરું કરવાનું. મફત ફ્રી, ભગવાને ફ્રી આપ્યું છે આપણને, આપણે ભેરું કરવાનું છે. ભેરું કરશું ટાંકામાં ગયું. આપણા શરીરમાં આમ ગણો તો 70% પાણી છે, તો શુદ્ધ પાણી હશે ને તો બહુ બીમાર નહીં થાય. પછી આપણે પ્રાકૃતિક ખેતી કરી છે તો પ્રાકૃતિક સારું અનાજ શાકભાજી ખાશું તોય બીમાર નહીં પડી. અને બીજું બીમાર નહીં પડી તો આપણી નાભીમાંથી કઈક કોકની સામે બોલવાનો અવાજ નીકળશે. અવાજ ઉઠાવશું તો ક્યાંક આપણે પ્રજાના કામ કરશું. આખું તમે પગથિયું જોવો. કોઈ લોકો અત્યારે તમે શહેરમાં જાઓ, કોઈ માથાકૂટ થતી હોય તો કોઈ ખાલી વિડીયો ઉતારતા હશે, બોલતા કોઈ નહીં હોય. કોઈ સાચી વસ્તુ નહીં કરે. શું કામ નહીં કરે? એની હોજરી ઓલી સંકોચાઈ ગઈ છે ઝેર ખાવાની. એટલે નાભીમાંથી અવાજ ન નીકળે. નાભીમાંથી અવાજ કઈ નીકળે કે તમારો ખોરાક સાચો હોય તો જ તમે જોરથી દાઢ પાડી શકો. સામે વ્યક્તિ તમારી ત્રાળથી છે ને ઉભો રહી જાય. ઓલો સિંહને કેમ ગરજના કે માણસ ઉભો રહી જાય. તો પેલા તો તમારે ગૌરતી થવું પડે. ગૌરતી. હું નથી 100%, 90% છું. બરોબર છે. 90% કાકા બહાર આવવા જવાનું એટલે ક્યાંક આપણે થોડું ઘણું હોટલમાં જમી લેતા, નાસ્તો કરી લેતા હોય. બાકી મારી ઘરે અમે કોઈ દી છેલ્લા 20 વર્ષ મને નથી ખબર પડતી કે મારા છોકરાએ અમે ઘરે કોઈ વેફર બહાર ની ખાધી હોય. વાડીના કેળા એની વેફર કરવાની. બટેટા ડીસાથી પ્રાકૃતિક ખેતી જે કરે છે એના 2-4 ગુણી મગાવી લઉં છું. ઈ વેફર કહીને અમે ઘરે સિંગતેલ ઘરનું ઈ સિંગતેલમાં દર અઠવાડિયે ગાંઠિયા અને વેફર દર અઠવાડિયે અમારે તરાઈ જાય ઘરે. ચવાણું ઈ ઘરની વસ્તુને જ બનાવવાનું. પ્રસંગમાં ક્યાંક જાય તો સાદું રોટલા શાક સિવાય કઈ એકેય મીઠાઈ કોઈ દી અડવાણ નહીં. ભલે આપણે કોઈનો વિરોધ નથી, પણ આપણે ઘરનું ભગવાન આવી સારી વસ્તુ આપણને આપી છે પ્રકૃતિએ, તો એનો સાચો ઉપયોગ કરી. અને મને કોઈ દી 35 વર્ષથી હું સિટીમાં રાજકોટ રહું છું, રોજ સવારે 4 વાગે ઉઠી જવાનું. મને કોઈ દી આળસ નથી થઈ, થાક લાગતો નથી. સવારે 4 વાગ્યાથી આલુ રાતે 11 વાગે જાગતો હોઉં છું. આખો દી સિટીમાં 200 કિલોમીટર રાજકોટ સિટીની ફરતી બાજુ મારા 2 રાઉન્ડ હોય કાયમીના. થાક નથી લાગતો. કાયમી કામ કરવાની ધગસ. રસ્તામાં એક્સિડન્ટ થયું હોય તો ઉભો રહી ફોન પછી કરવાનો. એમ થાય પેલા ઉપાડી આપણે એકલા ઉપાડી દીકરાની જેમ અને ગાડી મૂકી દે દવાખાને મૂક્યો એમ થાય. કઈ રસ્તામાં પોલીસ કોઈ લપ કરતી હોય, કોઈને હેરાન કરતી હોય ત્યાં ઉભું રહી જવાનું. ભાઈ શું કામ તમે લપ કરો? એટલે ટૂંકમાં હિંમત આપણને ગમે કામ નહીં. એમ કઈ બીજો પ્રોબ્લેમ હોય, કઈ સમસ્યા હોય કે કાર્યક્રમ હોય તો એમાં આપણે હિંમત થાય ભાઈ આપણો જ કાર્યક્રમ છે, એમાં આપણે ચોંટી જાય. એમ
ખેડૂતોને શિબિરો હોય, કોઈ સારી કથાઓ હોય, લોકોને સમાજને ફાયદો થાય એવી, પર્યાવરણને ફાયદો થાય કથાઓ કોઈ કરતા હોય, એવા આયોજનો થતા હોય, કોઈને ફાયદો થાય ને એવું ટૂંકમાં હેરું કરવામાં બહુ અમે રસ નથી લેતા, ઓટલા બાંધે એમાં. હા જી, મારે એ સમજવું છે કે જયારે મેં એવું સાંભળ્યું છે, આપણે મૂળ ખેડૂત પુત્ર હોય, આપણે પપ્પા દાદા પાસે સાંભળ્યું હોય કે દવા કે એવું નહીં છાંટીએ ને, દવા કે એવું ટાઈમે આ ભારે નહીં છાંટીએ ને તો નિંદામણ આવશે. તો મેં એવું સાંભળ્યું છે કે નિયત સમયમાં સમયની યારે આસપાસના લોકો છાંટતા હોય, એ દવા બવા નહીં છાંટીએ તો આસપાસના જે સુકારો કે જે સફેદ ફૂદે એ બધા આપણા ખેતરમાં આવશે. તો આપણે હું એમ સમજુ છું પ્રાકૃતિક ખેતી હું એક કરતો હોય ને મારી આસપાસ દરેક લોકો એવી દવા છાંટતા હોય, તો આમાં શું હું પ્રાકૃતિક ખેતી કરી શકું? હા થઈ શકે, થોડો ઘણો તમને નુકસાન થાય, 2-3% જાજુ નહીં. તમે છોડમાં તો છાંટ્યું નથી ને, ખાલી વાતાવરણની અવાજ તમારા છોડને લાગે, સાંભળો. પણ તમારો છોડ જે રહ્યો એમાં તમે પેલા બીજામૃત મેં તમને કીધું ને, તરિયું બીજામૃત, જે બીજને સંસ્કારિત કરવાનું છે આપણે, એ તરિયું મજબૂત કરશો તો તમારા છોડને નુકસાન નહીં થાય. તરિયું તમારું મજબૂત હશે ને, તરિયું ધારો કે તમે છો તો તમારી વાંહે કોઈક 2 જણા મજબૂત ઉભા હોય તો તમને બીક ન લાગે કાંઈ. તમે સમજ્યા, ગમે આપણે હાલી જાય, 4-5 જણા હોય એટલે ગમે હાલી જાય ને આપણે. તમારે એમ એટલે મારું કહેવાનું એવું છે કે તમારા બીજ છે પેલા તમે અંકુરિત કર્યા છે, બીજ સારા હશે અને ખેતરમાં પૂરતો તમે એટલે ખોરાક આપ્યો હોય છે એને, તો તમે મજબૂત થઈ શકો, તો તમારો છોડ થાય, તંદુરસ્ત થાય. ઓકે, હવે તમે એક જ વસ્તુ આપણે ખેડૂતને નથી થતું એનું કારણ તમે સમજો. ખેડૂત છે ને ખાતર ડીએપી યુરિયા ખાલી નાખી દે, ડીએપી યુરિયા 10 દી તાકાત આપે. સાચી વાત. દેશી ખાતર ઓછામાં ઓછું 6 મહિના, વધારેમાં વધારે 3 વર્ષ હાલે, તાકાત આપે. એટલે એ ફાયદો થાય ને ભાઈ.